ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. આનાથી આગળના લેક્ચરમાં આપણે યુનિટ 3 કમ્પ્લીટ કર્યું હતું, જેમાં છેલ્લે લાસ્ટ ટોપિકમાં આપણે અવમૂલ્યન શું છે, અવમૂલ્યનને કેવી રીતે તમે સફળ બનાવી શકો એના વિશેની ચર્ચા કરી હતી. હવે આપણે આજે યુનિટ 4ની શરૂઆત કરી રહ્યા છીએ, જેમાં યુનિટ 4નો સૌથી પહેલો પ્રશ્ન, જેનું નામ છે મુક્ત વ્યાપાર નીતિ અને એનું અર્થ અને એના લાભો. જેમાંનું સૌથી પહેલાં તો વ્યાપાર નીતિ એટલે શું છે એનો અર્થ સમજીએ. તો કે દેશની આયાતો અને નિકાસો અંગેની નીતિ, દેશની આયાતો અને નિકાસો અંગેની નીતિ એને વ્યાપાર નીતિ કહેવામાં આવે છે. વસ્તુઓ અને સેવાઓની આયાતો અને નિકાસોને પ્રોત્સાહિત કરવાના કે અવરોધવાની સત્તા દરેક સાર્વભૌમ દેશની સરકાર પાસે હોય છે. દેશના આર્થિક સંબંધોનું નિયમન કરતા પગલાંઓનો સમાવેશ પણ વ્યાપાર નીતિમાં થાય છે. ટૂંકમાં વ્યાપાર નીતિને દેશની સરકાર બે સમક્ષ નીતિ હોય છે. દેશની સરકાર સમક્ષ બે પ્રકારની નીતિઓ અમલમાં આવે છે, જેમાં મુક્ત વ્યાપાર નીતિ અને સંરક્ષણ નીતિ અસ્તિત્વમાં આવી છે. જો વ્યાપાર નીતિ એટલે સૌથી પહેલાં તો આયાતો અને નિકાસો અંગેની જે નીતિ હોય છે એને આપણે વ્યાપાર નીતિ કહીએ છીએ. અને કોઈ પણ દેશ પોતાના દેશમાં વ્યાપારને પ્રોત્સાહન આપવાની અને વ્યાપારને અવરોધવાની સત્તા આપણો દેશ અનુભવતો હોય છે. અને આપણો જે આ દેશ છે એ વ્યાપારને પ્રોત્સાહન પણ આપી શકે છે અને વ્યાપારને અવરોધવાનું કામ પણ આપણા દેશમાં કરી શકવાની શક્યતા અને દેશની સત્તા દરેક દેશ પાસે રહેલી હોય છે. તો આ મુક્ત વ્યાપાર નીતિ એ શું છે? તો સૌથી પહેલાં તો મુક્ત આપણો દેશ છે, ટૂંકમાં એમ કહી શકાય કે દરેક દેશ છે એ બે પ્રકારની નીતિઓ અપનાવે છે. કાં તો દેશમાં મુક્ત વ્યાપાર નીતિ જોવા મળે છે અથવા તો કોઈ પણ દેશમાં સંરક્ષણ નીતિ જોવા મળે છે. જેમાંની સૌથી પહેલા પ્રકારની નીતિ, જેને આપણે મુક્ત વ્યાપાર નીતિ તરીકે ઓળખીએ છીએ, એના અર્થ વિશે સમજૂતી મેળવીએ તો કે મુક્ત વ્યાપાર નીતિ એટલે એવી નીતિ કે જેમાં દેશ અને વિદેશ વચ્ચે થતી આયાતો અને નિકાસો પર ઈરાદાપૂર્વકના નિયંત્રણો મૂકવામાં આવતા ન હોય. ટૂંકમાં દેશ અને વિદેશ વચ્ચે થતી જેટલી પણ આયાતો છે, જેટલી પણ નિકાસો છે, એમાં ઈરાદાપૂર્વક કોઈ પણ જાતના જ્યારે નિયંત્રણો મૂકવામાં ના આવતા હોય તો એને આપણે મુક્ત વ્યાપાર નીતિ તરીકે ઓળખીએ છીએ. કે જેમાં દેશ અને વિદેશ વચ્ચે જે આયાતો થાય છે, નિકાસો થાય છે, વ્યાપાર થાય છે, એમાં કોઈ પણ જાતના જ્યારે નિયંત્રણો કોઈ પણ દેશ લગાવવામાં ના આવતા હોય તો એને મુક્ત વ્યાપાર નીતિ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં એડમ સ્મિથના મત મુજબ કે મુક્ત વ્યાપાર નીતિ એવા પ્રકારની નીતિ છે, એવી પદ્ધતિ છે કે જેમાં સ્વદેશી અને વિદેશી વસ્તુઓ ઉપર કોઈ પણ પ્રકારનો ભેદ પાડવામાં આવતું ન હોય. એટલે કે સ્વદેશી નિકાસી વસ્તુઓને પ્રોત્સાહન આપવામાં આવતું ન હોય અને તેમજ વિદેશી વસ્તુઓ પર વધારે પડતો કર પણ નાખવામાં આવતું ન હોય. આમ મુક્ત વ્યાપાર નીતિમાં ભેદભાવ રહિત આંતરરાષ્ટ્રીય વ્યાપારો અસ્તિત્વમાં આવે છે. દરેક દેશ સસ્તા બજારમાંથી વસ્તુઓનો આયાત કરવાનો અને મોંઘા બજારમાં વસ્તુઓનો નિકાસ કરવાનો પ્રયત્ન કરે છે. મુક્ત વ્યાપાર નીતિમાં બહુલક્ષી વ્યાપાર અને વિવિધ ચલણોનું મુક્ત અને સંપૂર્ણ રૂપાંતરણ જોવા મળતું હોય છે. અહીં વિશ્વના દેશો વચ્ચે વસ્તુઓ અને સેવાઓનો અત્યંત સ્વાભાવિક રહે છે. એકંદરે આર્થિક પરિબળો મુક્તપણે કાર્ય કરે છે. કોઈપણ જાતના સરકારના હસ્તક્ષેપ હોતા નથી અને વિદેશ વ્યાપાર પદ્ધતિના અમલમાં અને તેની પરિસ્થિતિમાં પણ એને આવા પ્રકારની જે પરિસ્થિતિઓ છે એને મુક્ત વ્યાપાર કહેવામાં આવે છે. ટૂંકમાં મુક્ત વ્યાપાર તમે કોની કહો તો કે મુક્ત વ્યાપાર એવા પ્રકારની નીતિ છે કે જેમાં દેશ અને વિદેશમાંથી આયાતો અને નિકાસોમાં ઈરાદાપૂર્વક કોઈપણ જાતના નિયંત્રણો મૂકવામાં આવતા ન હોય, એને આપણે મુક્ત વ્યાપાર નીતિ કહીએ છીએ. અને આવા પ્રકારની જે નીતિ અપનાવવામાં આવતી હોય ત્યારે દેશી વસ્તુઓ કે સ્વદેશી વસ્તુઓ ઉપર કોઈપણ જાતના નિયંત્રણો મૂકવામાં આવતા નથી. એટલે કે નિકાસને પ્રોત્સાહન પણ નથી આપવામાં આવતું અને વિદેશી વસ્તુઓ જે આયાત કરવામાં આવતી હોય છે એના ઉપર વધુ પડતો કર ભાર પણ મૂકવામાં આવતો નથી. આ સિવાય તમે મુક્ત વ્યાપાર નીતિ તમે કોને કહેશો તો કે જેમાં ચલણો,
ચલણોનું મુક્ત અને રૂપાંતરણ હોય છે. અહીં વસ્તુઓ અને સેવાઓનું સ્વાભાવિક રીતે આર્થિક પરિબળોમાં મુક્તપણે એનું કાર્ય કરતા હોય છે અને વિદેશનું વ્યાપાર જે થતું હોય છે એમાં સરકારનું કોઈ પણ જાતનો હસ્તક્ષેપ પણ જોવા મળતો નથી. આવા પ્રકારની નીતિને મુક્ત વ્યાપાર નીતિ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ મુક્ત વ્યાપાર નીતિ એનો અર્થ એવું નથી થતું કે આયાત થતી વસ્તુઓ ઉપર કોઈ પણ જકાતો નાખવામાં આવે જ નહીં. મુક્ત વ્યાપાર નીતિમાં રાજ્ય માટે આવક મેળવવાના હેતુસર પણ જકાતો નાખવામાં આવતા હોય છે અને આવી રીતે દેશના બાહ્ય હરીફાઈની સામે રક્ષણ આપવાના નાખેલી ન હોવી જોઈએ. અને મુક્ત વ્યાપાર નીતિના જે જકાતો છે, ક્વોટા છે, વિનિમય દરના અંકુશો છે, કરવેરા છે, આર્થિક મદદ છે વગેરે શસ્ત્રોનો ઉપયોગ કરીને દેશ એવું પગલું ભરતો હોવો જોઈએ કે જેથી જુદી જુદી વસ્તુઓની આંતરરાષ્ટ્રીય કિંમતો અને દેશમાં પ્રવર્તતી કિંમતો વચ્ચે હેરફેરનો તફાવત વધુ પડતો ન સર્જાય. ટૂંકમાં પ્રોફેસર જગદીશ ભગવતીના મત મુજબ કે મુક્ત વ્યાપાર નીતિમાં આવા કોઈ પણ પ્રકારના નિયંત્રણો હોવા જોઈએ નહીં. ટૂંકમાં મુક્ત વ્યાપાર નીતિમાં કોઈ પણ એવું નથી કે મુક્ત વ્યાપાર નીતિ છે તો એમાં કોઈ પણ જાતના જકાતો નથી. મુક્ત વ્યાપાર નીતિમાં પણ જકાતો નાખવામાં આવે છે, પરંતુ એ જકાતોનું પ્રમાણ માત્ર ને માત્ર દેશના રક્ષણ અનુસાર અને દેશનું રક્ષણ થાય ને એટલું જ જકાતો નાખવામાં આવતા હોય છે. એનાથી વધુ પડતા એટલે કે તફાવતો સર્જાય અને તુલનાત્મક કિંમતોમાં તફાવતો સર્જાય ને એટલા પ્રકારના જકાતો પણ નાખવામાં આવતા નથી. અને આવી રીતે મુક્ત વ્યાપાર નીતિના ઉપરોક્તના નિયંત્રણો અસ્તિત્વમાં આવે છે અને મુક્ત વ્યાપાર નીતિમાં આવી રીતે નીતિ મુજબ દરેક દેશ શું કરતા હોય છે, કાર્ય કરતા હોય છે. એને કહેવાશે મુક્ત વ્યાપાર નીતિનો અર્થ. ટૂંકમાં મુક્ત વ્યાપાર નીતિના અર્થમાં આપણે એટલું સમજ્યા કે જેમાં આયાત અને જકાતો ઉપર અને વસ્તુઓ અને સેવાઓના આયાત અને નિકાસો ઉપર ઇરાદાપૂર્વક જો કોઈ પણ નિર્ણયો લેવામાં ના આવતા હોય, કોઈ પણ એના રોકટોકો કરવામાં આવતી ન હોય એને આપણે મુક્ત વ્યાપાર નીતિ કહીએ છીએ. જેમાં નિકાસને પ્રોત્સાહન પણ નહીં અપાય અને આયાત થતી વસ્તુઓ ઉપર વધુ પડતો કરવેરો પણ નાખવામાં આવતો નથી. અને આવા પ્રકારની નીતિને મુક્ત વ્યાપાર નીતિ કહેવાય છે. અને દરેક દેશ આવી રીતે મુક્ત વ્યાપાર નીતિના ચલણમાં મુક્ત અનુભવે છે અને એમાં ચલણના રૂપાંતરણની જે શક્યતા છે એ પણ વધુ પડતી હોય છે. સાથે સાથે સ્વતંત્ર રીતે દરેક દેશ કામ કરે છે પોતાના પદ્ધતિ મુજબ અને એમાં સરકારનો હસ્તક્ષેપ બહુ ઓછું જોવા મળે છે. પરંતુ મુક્ત વ્યાપાર નીતિ છે એટલે એનો મતલબ એવું નથી કે દેશમાં જકાતો નાખવામાં આવતી ન હોય. દેશમાં જકાતો નાખવામાં આવે છે, પરંતુ તુલનાત્મક ફેરફારો થાય, તફાવતો સર્જાય એટલા પ્રમાણના જકાતો નાખવામાં આવતા નથી. એને કહેવાશે મુક્ત વ્યાપાર નીતિ. હવે આવશે એના તરફેણની દલીલો. તો એમાં સૌથી પહેલી દલીલ છે કે એમાં મહત્તમ સામાજિક ઉત્પાદન શક્ય બને છે. કે મુક્ત વ્યાપાર નીતિમાં વિદેશ વ્યાપાર મુક્ત બજાર તંત્ર અને ભાવ પદ્ધતિ દ્વારા નક્કી થાય છે અને તેથી આર્થિક સાધનોની ફાળવણી વધુ કાર્યક્ષમ બનતી હોય છે. આંતરરાષ્ટ્રીય શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના લાભો મળે છે. ચીજ વસ્તુઓનું મહત્તમ ઉત્પાદન થાય છે. વસ્તુઓ વચ્ચે હરીફાઈયુક્ત કિંમતો લોકોને પ્રાપ્ત થાય છે. તુલનાત્મક ખર્ચના સિદ્ધાંત અનુસાર શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થવાના કારણે મહત્તમ સામાજિક કલ્યાણ પણ સિદ્ધ થઈ શકતો હોય છે. જો સૌથી પહેલી દલીલ છે કે મહત્તમ સામાજિક ઉત્પાદન શક્ય બને છે. જે દેશને જે વસ્તુઓની જરૂરિયાત હોય છે એ વસ્તુઓની પ્રાપ્ત થાય છે અને હરીફાઈયુક્ત કિંમતો નક્કી થાય છે. મહત્તમ સામાજિક ઉત્પાદન શક્ય બને છે. સાધનોનો દુર્વ્યય થતાં અટકે છે અને શ્રમ વિભાજન અને વિશેષીકરણનો ઉપયોગ મુક્ત વ્યાપાર નીતિમાં બહુ સારી રીતે કરવામાં આવે છે. તેના કારણે મહત્તમ સામાજિક કલ્યાણના ધ્યેયો પણ આપણે સિદ્ધ કરી શકીએ છીએ. એનો પહેલો ફાયદો. બીજો ફાયદો મુક્ત હરીફાઈ. તો કે મુક્ત વ્યાપાર નીતિમાં મુક્ત હરીફાઈને ઉત્તેજન મળે છે. સમાજના કલ્યાણ વિરોધી ઇજારાને પરિબળોને અંકુશ અપાય છે.
મુક્ત વ્યાપાર નીતિને લીધે સસ્તી કિંમત પૂરતા પ્રમાણમાં મળતી હોય છે અને લાંબા ગાળે આંતરરાષ્ટ્રીય સમવિભાજન અને વિશિષ્ટીકરણની મુક્ત વ્યાપાર નીતિના ઇજારાશાહી પરિબળોને શું કરે છે? એ અટકાવે છે અને લાંબા ગાળે ઉત્પાદનના સાધનો, જેથી ગ્રાહકો અને ઉત્પાદનના સાધનોનું શોષણ, વપરાયેલી શક્તિનું સર્જન, ઓછું ઉત્પાદન, ઊંચા ભાવો વગેરે જેવા દૂષણો નાબૂદ થાય છે અને હરીફાઈના લાભો એટલે કે મુક્ત હરીફાઈના લાભો આવા બધા જ પ્રકારના મુક્ત વ્યાપાર નીતિના કારણે જ આપણે પ્રાપ્ત થતા હોય છે. એના પછીનો લાભ છે બહુલક્ષી વ્યાપાર અને ચલણોની મુક્ત તેમજ પૂર્ણ પરિવર્તનશીલતા. કે મુક્ત વ્યાપાર નીતિ છે એટલે વ્યાપાર કેવો છે? પૂર્ણપણે પરસ્પર રૂપાંતરિત પામતો હોય છે. મુક્ત વ્યાપારમાં ચલણો અન્ય ચલણમાં મુક્ત અને પૂર્ણ રૂપાંતર પામેલા હોવાના કારણે બહુલક્ષી વ્યાપારને શું મળે છે? ઉત્તેજન મળે છે અને આમ વ્યાપારો બહુલક્ષી જોવા મળે છે અને ચલણોનું મુક્તપણે પરિવર્તન થવાના કારણે ચલણોની કોઈ પણ પ્રશ્નો ન હોવાના કારણે વ્યાપાર બહુ ઝડપથી વધારો શક્ય બને છે. એના પછીનો લાભ છે બધા દેશોના હિતોની જાળવણી. તો કે મુક્ત વ્યાપાર નીતિ દ્વારા વેપાર કરતા બધા દેશોના હિતનું શું થાય છે? રક્ષણ થાય છે. કારણ કે પ્રત્યેક દેશને સસ્તા બજારમાંથી આયાત કરવાની અને મોંઘા બજારમાં વેચવાની સ્વતંત્રતા હોય છે અને આવી રીતે આવા પ્રકારની સ્વતંત્રતા હોવાના કારણે બીજા દેશ દ્વારા આર્થિક શોષણ થતું નથી અને વિશ્વના અછતવાળા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બનતો હોવાથી બધા જ દેશોને શું બને છે? લાભ પ્રાપ્ત થાય છે. જો બધા દેશોની હિતોની જાળવણી થાય છે કે એક દેશમાં સસ્તા બજારમાંથી વસ્તુ ખરીદી અને મોંઘા બજારમાં વસ્તુનું વેચાણ થવાના કારણે એ દરેક દેશને ફાયદો થાય છે. બીજો ફાયદો એ થાય છે કે આવી રીતે બીજા દેશમાંથી શોષણ થતું અટકી જાય છે અને અગત્યનો લાભ કે અછતવાળા સાધનો પણ આપણે પ્રાપ્ત થઈ જતા હોય છે. એના પછીનો લાભ છે અલ્પવિકસિત દેશોનું ઝડપી આર્થિક વિકાસ. તો કે મુક્ત વ્યાપાર નીતિમાં અલ્પવિકસિત દેશોનું આર્થિક વિકાસને શું મળે છે? ઉત્તેજન પ્રાપ્ત થતું હોય છે. આર્થિક વિકાસને શું મળે છે? ઉત્તેજન મળે છે અને તે ઉત્તેજન અલ્પવિકસિત દેશો માટે કયા રીતે ઉપયોગી છે તે નીચે મુજબ જોઈ શકાય. જેમાંનો સૌથી પહેલો કે આર્થિક વિકાસની યોજનાઓ માટે મૂડી સાધનો, યંત્રો અને કાચો માલ મળતા મુક્ત વ્યાપારની નીતિમાં આ બધું જ શક્ય અને શું બન્યું છે? અત્યારે સરળ બન્યું છે કે આર્થિક વિકાસની યોજના માટે જે પણ આપણે સાધનો, યંત્રો, ટેકનોલોજી, કાચો માલ બધાની જે જરૂરિયાતો હોય છે અલ્પવિકસિત દેશોને, એવા અલ્પવિકસિત દેશોને આવા પ્રકારની જરૂરિયાત પૂરી કરવાનું કામ મુક્ત વ્યાપાર નીતિ દ્વારા જ શક્ય બનતું હોય છે. એનો લાભ છે. એના પછીનો લાભ કે વિશ્વના વિકસિત દેશો પાસેથી ટેકનિકલ જ્ઞાન અને યથાશક્તિના લાભ પણ દેશોને મુક્ત વ્યાપાર નીતિ દ્વારા પ્રાપ્ત થતું હોય છે. એના પછીનો લાભ કે મુક્ત વ્યાપારની નીતિ આંતરરાષ્ટ્રીય મૂડીના હેરફેરને શું આપે છે? પ્રોત્સાહન આપે છે અને તેના દ્વારા પણ અલ્પવિકસિત દેશોમાં આર્થિક વિકાસને શું મળે છે? ઝડપી બનાવતું હોય છે. તો અહીંયા મૂડીની હેરફેરની પ્રોત્સાહિત મળે છે એટલે કે આંતરરાષ્ટ્રીય મૂડી પ્રાપ્ત થવાના કારણે અલ્પવિકસિત દેશોને આર્થિક વિકાસ ઝડપથી પ્રાપ્ત થતું હોય છે. એના પછીનું સૌથી છેલ્લું લાભ છે કે મુક્ત વ્યાપાર નીતિની મુક્ત હરીફાઈને ઉત્તેજન મળે છે, શોષણયુક્ત ઇજારાને નાબૂદી કરી શકાય છે અને અલ્પવિકસિત દેશોનો વિકાસનું સરળ અને ઝડપી બનાવવાનું કામ માત્ર ને માત્ર મુક્ત વ્યાપાર નીતિ અસ્તિત્વમાં આવી છે. આવી રીતે મુક્ત વ્યાપાર નીતિના લીધે વિવિધ પ્રકારના લાભો પ્રાપ્ત થાય છે, જેમાં વિશેષીકરણનો લાભ મળે છે, હરીફાઈને ઉત્તેજન મળે છે, બહુલક્ષી વ્યાપાર અસ્તિત્વમાં આવે છે, બધા દેશોનું હિત જળવાય છે અને અલ્પવિકસિત દેશોને વિવિધ પ્રકારના આ મુજબના લાભો પણ આપણે પ્રાપ્ત થાય છે. હવે આ મુક્ત વ્યાપાર નીતિ છે તો એની ઘણી બધી મર્યાદાઓ પણ આપણી સમક્ષ આવી છે. તો મુક્ત વ્યાપાર નીતિની મર્યાદાઓ કઈ કઈ છે? જો સૌથી પહેલાં તો મુક્ત વ્યાપાર નીતિનો અર્થ લખવાનું રહેશે, જે પ્રશ્ન નંબર 1માંથી 2માં લખવાનું રહેશે. એના પછીની જે મર્યાદા છે એમાં મુક્ત આર્થિક વ્યવહાર અથવા તો બિન હસ્તક્ષેપના સિદ્ધાંતની તરફે નીધેલું અમુક ધારણાઓ રજૂ કરવામાં આવી છે, જે મુક્ત વ્યાપારના લાભને પ્રાપ્ત થઈ શકે છે. વાસ્તવમાં બજારો પ્રવર્તતા ઇજારાના તત્વો, બાહ્ય વિકાસના લાભ અને ગેરલાભ, ભાવ અને વેતનની ચુસ્તતા, માહિતીનો અભાવ, વ્યાપાર કરતા દેશોનો આર્થિક વિકાસમાં તફાવતના લક્ષણો, આવી પરિસ્થિતિમાં મુક્ત વ્યાપાર નીતિની લાભની પ્રાપ્યતાની શક્યતાઓ ઘટી જાય છે.
એટલું જ નહીં, દેખીતી રીતે એના ગેરલાભો પણ આપણી સમક્ષ આવીને ઊભા રહે છે, જેમાંનો સૌ પ્રથમ ગેરલાભ છે કે અલ્પવિકસિત દેશોને ગેરલાભ થાય છે. કઈ રીતે? તો કે અલ્પવિકસિત દેશોને જો પ્રાથમિક વસ્તુઓના ઉત્પાદનમાં તુલનાત્મક લાભ હોય અને વિકસિત દેશોને ઔદ્યોગિક વસ્તુના ઉત્પાદનમાં તુલનાત્મક લાભ હોય તો ટૂંકા ગાળામાં વિશિષ્ટીકરણની બંનેને ચોક્કસ લાભ થાય, પરંતુ લાંબા ગાળે પ્રાથમિક વસ્તુઓનો નિકાસ કરનાર અલ્પવિકસિત દેશોને ઝડપી આર્થિક વિકાસ પ્રાપ્ત કરી શકાતો નથી, કારણ કે ઔદ્યોગિક વિકાસને લીધે કલા, સાહિત્ય અને વિજ્ઞાનનો શક્ય વિકાસથી તે વંચિત રહે છે અને વધતી વસ્તીના કારણે એમની પ્રાથમિક જરૂરિયાતોની વસ્તુઓનું સમાવવાનું કામ મુશ્કેલ ગણવામાં આવે છે. ઉદ્યોગો ન વિકસ્યા હોવાથી અર્થતંત્રમાં બેકારીની ભોગ બને છે અને મુક્ત વ્યાપાર નીતિ અલ્પવિકસિત દેશો માટે લાંબા ગાળે હાનિકર્તા સાબિત થાય છે. જો સૌથી પહેલું ગેરલાભ એ છે કે અલ્પવિકસિત દેશોને ગેરલાભ છે. કઈ રીતે? તો કે બે દેશો છે તુલનાત્મક દ્રષ્ટિએ, એક વિકસિત દેશ છે, બીજો અલ્પવિકસિત દેશ છે. વિકસિત દેશ છે એ સૌથી વધુ ઔદ્યોગિક વસ્તુઓના ઉત્પાદન કરે છે અને અલ્પવિકસિત દેશ છે એ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન કરે છે અને એની નિકાસ કરે છે. પરંતુ ટૂંકા ગાળા માટે બંને દેશો માટે ભલે લાભદાયક દેખાતું હોય છે, પરંતુ લાંબા ગાળે અલ્પવિકસિત દેશોને પ્રાથમિક જરૂરિયાતોની અછત પેદા થવાના કારણે એમના વિવિધ પ્રકારના આર્થિક વિકાસના પ્રશ્નો પેદા થાય છે, જે એમનો ગેરલાભ ગણવામાં આવે છે. બીજો ગેરલાભ જોખમી પરસ્પરાવલંબન એટલે કે મુક્ત વ્યાપાર નીતિ આંતરરાષ્ટ્રીય શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના લાભ આપે છે, પરંતુ મુખ્યત્વે એ બે ઉદ્દેશોને આ પ્રકારના ગણી શકાય કે દેશનું રક્ષણ અને ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી પ્રાથમિક જરૂરિયાતોની વસ્તુ. દેશનું રક્ષણ અને દેશની મળતી પ્રાથમિક જરૂરિયાતોની વસ્તુઓ. કે દેશની આર્થિક સમૃદ્ધિ વધારવાનો દેશ અલબત્ત મહત્ત્વનો હોય છે કે દેશવાસીઓના સંરક્ષણનું કામ કરે છે. બાહ્ય રક્ષણથી તુલનાત્મક ઓછું લાભ પ્રાપ્ત થાય છે, તો પણ તેને દેશમાં જ વિકસાવવા જોઈએ. આવા શસ્ત્રો અને સાધનોની બાબતમાં પરસ્પરાવલંબન પાલવે નહીં અને તેવી જ રીતે અનાજ, પેટ્રોલ જેવી અગત્યની વસ્તુઓ પર સંપૂર્ણપણે અન્ય દેશો પર આધારિતપણું એ પાલવતું નથી, કારણ કે એવા દેશોના સંબંધો બગડતા દેશો કફોડી સ્થિતિમાં મુકાઈ જતા હોય છે. તો સૌથી પહેલાં તો જોખમી પરસ્પરાવલંબન છે કે અત્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપારો વધવાના કારણે બે પ્રકારના મુખ્ય ગેરલાભો થાય છે કે પહેલાં તો દેશના રક્ષણનો પ્રશ્ન ઊભું થાય છે અને બીજો પ્રશ્ન દેશની પ્રાથમિક જરૂરિયાતોને. આ બે જે ઉદ્દેશ્યો છે એ બંને ઉદ્દેશો આપણા વિકાસ માટે બહુ અગત્યના હોવાના કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપારોમાં પરસ્પરાવલંબન વધવાના કારણે દેશના સૌથી પહેલાં તો રક્ષણના પ્રશ્નો ઊભા થાય છે અને બીજું પેટ્રોલ, અનાજ જેવી પ્રાથમિક જરૂરિયાતોની વસ્તુઓ ઉપર દરેક દેશ ઉપર આધારિતપણું એ લાંબા ગાળે શું કરે છે? કફોડી સ્થિતિમાં મૂકી શકે એવી શક્યતાઓ પણ ઊભી કરે છે. આપણે પણ ખબર છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપાર શક્ય બનતા હોય અને લાંબા ગાળે જો એક દેશનું બીજા દેશ સાથેનું દુશ્મનાભર્યું વર્તન શરૂ થઈ જાય છે તો દેશને જે વસ્તુઓની જરૂરિયાત હોય છે એ જરૂરિયાત એમની પૂરી થતી નથી. તો આવા પ્રકારની સ્થિતિમાં દરેક દેશ કફોડી સ્થિતિમાં મુકાઈ જતો હોય છે. એના પછી આવશે હાનિકારક આયાતો. તો કે મુક્ત વ્યાપાર નીતિમાં કેટલીક વાર હાનિકારક વસ્તુઓ સર્જે તેવી વસ્તુઓને આયાત થવા પામે છે. એટલે કે આવી વસ્તુઓને અટકાવવા દેશમાં વિકસતા જતા કેટલાક ઉદ્યોગોને માલના લાદણ દ્વારા સહન કરવી પડતી ગળાકાપ હરીફાઈ અટકાવવા વસ્તીની મોટા સમુદાય એટલે કે ખેડૂતોના હિતના રક્ષણ કરવા, રાજકીય અને આર્થિક સ્વતંત્રતાને ટકાવવા ઘણી વખત મુક્ત વ્યાપારના બદલે સંરક્ષણ નીતિની હિમાયત કરે છે. એટલે ટૂંકમાં આવા પ્રકારની નીતિનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે કે મુક્ત વ્યાપાર નીતિનો આપણે જો વધુને વધુ ઉપયોગ કરીએ છીએ તો લાંબા ગાળે હાનિકારક વસ્તુઓને આપણા દેશમાં આવતું અટકાવવું એ કામ મુશ્કેલ છે. કારણ કે મુક્ત વ્યાપાર નીતિ હોવાના કારણે લાદણની નીતિના પ્રશ્નો સહન કરવા પડે છે, ગળાકાપ હરીખાઈને અટકાવવાનું કામ મુશ્કેલ છે, આટલી બધી મોટી વસ્તીના રક્ષણ કરવાનું કામ મુશ્કેલ છે, રાજકીય રીતે અને આર્થિક સ્વતંત્રતાના પણ પ્રશ્નો મુક્ત વ્યાપાર નીતિમાં જોવા મળતા હોય છે. અને આવી સ્થિતિમાં મુક્ત વ્યાપાર નીતિ કરતાં સંરક્ષણ નીતિની લોકો શું કરે છે? હિમાયત કરે છે અને સંરક્ષણ નીતિની લોકો માંગ કરતા હોય છે. એના પછીનો સૌથી છેલ્લો ગેરલાભ છે કે મંદી અને બેકારીના સંજોગો અપ્રસ્તુત છે.
કે 30મી સદીના મહામંદી દરમિયાન દેશોએ એ વાત સાબિત કરી છે કે મુક્ત વ્યાપાર નીતિ અંગે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ દલીલ કરી છે કે નબળી અને વાસ્તવિકતાથી દૂર હતી રાષ્ટ્રના સાધનો સંપૂર્ણપણે સંયોજાયેલા હોય તો જ મુક્ત વ્યાપાર નીતિ ફળદાયી બને, પરંતુ જો સાધનો બેકાર હોય તો દેશે સંરક્ષણ નીતિ અપનાવી અને તેવા સાધનોને ઉત્પાદન પ્રક્રિયામાં સમાવી લેવા જોઈએ. જેટલા અંશે આ સાધનો પૂરેપૂરા ઉપયોગી બનશે તેટલું જ અંશે ઉત્પાદન પણ વધશે. અને આધુનિક યુગમાં ખાસ કરીને અર્થવિકસિત દેશો સંરક્ષણ નીતિને વધુ આવકારદાયક કરતા હોય છે. ટૂંકમાં એના પછીની મર્યાદા કે મંદી અને બેકારીના પ્રશ્નોને અહીંયા સંજોગોમાં અપ્રસ્તુત છે કે મુક્ત વ્યાપાર નીતિમાં જે પણ લાંબા ગાળે બેકારી અને મંદીના અને રાષ્ટ્રના જે પ્રશ્નો પેદા થાય છે ત્યારે અલ્પવિકસિત જેવા દેશોમાં મુક્ત વ્યાપાર નીતિ કરતાં સંરક્ષણ નીતિની અત્યારે સૌથી વધુ લોકો માંગ કરતા હોય છે. અહીંયા આપણે મુક્ત વ્યાપાર નીતિના ટોટલ 4 ગેરલાભો સમજ્યા. સૌથી પહેલું, અલ્પવિકસિત દેશોને ગેરલાભ છે. ટૂંકા ગાળે નહીં પરંતુ લાંબા ગાળે દરેક અલ્પવિકસિત દેશોને બહુ બધા ગેરલાભો પ્રાથમિક જરૂરિયાતની બાબતમાં જોવા મળતા હોય છે. બીજું ગેરલાભ છે જોખમી પરસ્પર અવલંબન, કે જેમાં દેશના શિક્ષણ અને દેશની પ્રાથમિક જરૂરિયાતના જે પ્રશ્નો ઊભા થાય છે અને એ આધારપણું છે જે એકબીજાનું, એ લાંબા ગાળે આપણા અર્થતંત્રને જોખમી પરિસ્થિતિમાં મૂકી શકે છે. એની બીજી મર્યાદા હતી. ત્રીજી મર્યાદા હાનિકારક આયાતો, કે જેનું લાદળ નીતિના કારણે અને મુક્ત વ્યાપાર નીતિ હોવાના કારણે આપણે હાનિકારક વસ્તુઓનું આપણા દેશમાં આયાત થતાં આપણે અટકાવી શકતા નથી અને વિવિધ પ્રકારના પ્રશ્નો આના કારણે પેદા થતા હોય છે. એના પછીની મર્યાદા મંદી અને બેકારીના જે સંજોગો છે એ અપ્રસ્તુત છે, એટલે કે મુક્ત વ્યાપાર નીતિના કારણે ગળાકા પરિપય હોવાના કારણે મંદી અને બેકારીના જે પ્રશ્નો જોવા મળે છે અને એટલા જ માટે અલ્પવિકસિત દેશો સંરક્ષણ નીતિની હિમાયત કરતા હોય છે. આપણે આજે આ વિડીયોમાં મુક્ત વ્યાપાર નીતિ એ શું છે, મુક્ત વ્યાપાર નીતિનો અર્થ, એની તરફેણની દલીલો અને મુક્ત વ્યાપાર નીતિની મર્યાદાઓની સમજૂતી મેળવી છે. હવે બીજા પ્રકારની નીતિ જેનું નામ છે સંરક્ષણ નીતિ, એ આપણે આના પછીના વિડીયોમાં જોઈશું.